નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ ધાવટ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 48 પર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના ધાવટ ચોકડી પાસે આજરોજ બપોરના સમયે બૂટ ચપ્પલનું વેસ્ટ મટીરિયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ટેમ્પોમાં ભરેલા વેસ્ટ બૂટ, ચપ્પલનું મટીરિયલ સળગીને ખાખ થઈ જવા પામ્યું હતું અને ટેમ્પોને પણ નુકસાન થવા પામ્યું હતું। રિપોર્ટર માંખ મોહસિન તારા।